જય શ્રી કૃષ્ણ। અમારી પાસે આ સ્પ્લેન્ડર આવી છે BS4 જે ચાલુમાં ગાડી બહુ જ દબાતી હતી। પહેલા ગેરમાં બીજા ગેરમાં ગાડી તાકાત જ નહોતી કરતી। કસ્ટમર એમ કહેતા હતા કે રેસ થાય છે। પછી અમે ચેક કરી અને કસ્ટમર એમ પણ કહેતા હતા કે એવરેજ નથી આવતી। તો ચેક કરી તો એમાં ક્લચ પ્લેટનો પ્રોબ્લેમ હતો। તો અમે અત્યારે આની ક્લચ પ્લેટ ખોલીએ છીએ। તો ક્લચ પ્લેટમાં જો અમે આ રીતે કમ્પ્લીટ કામ કરીએ છીએ કે ગનથી જ બધું કામ કરવામાં આવે છે। અમારે કોઈ પણ જાતના સીણી હથોડાનો ઉપયોગ અમે કરતા નથી। તમે જોઈ શકો છો આ રીતે પ્લસ સાઈડ અમે આખી કમ્પ્લીટ ખોલી નાખી છે। એમાં બહુ જ કચરું છે। હવે અમે તમને કમ્પ્લીટ બતાવીએ છીએ કઈ રીતે સાફ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો આ રીતે અમે પેટ્રોલથી કમ્પ્લીટ પેટ્રોલથી કમ્પ્લીટ સાફ કરીને ચોખ્ખું કરી નાખી છે। અને આ સાફ કરવાથી કમ્પ્લીટ આમાં એકદમ ચોખ્ખું થઈ ગયું છે। તમે જોઈ શકો છો। અને આ સાફ કમ્પ્લીટ થઈ જાય એટલે આમાં પછી આ ક્લચ પ્લેટમાં આ પ્રેશર પ્લેટ પણ ખરાબ હતી। તમે જોઈ શકો છો આ પ્રેશર પ્લેટ બળી ગઈ છે। એટલે ક્લચ પ્લેટ સાથે અમે પ્રેશર પ્લેટ પણ નવી નાખી દઈએ છીએ। અને આ પ્રેશર પ્લેટ જોઈ લો છો તમે કે ઓરિજિનલ જ અમે જેન્યુન વાપરી છે। હીરોની આ ઓરિજિનલ ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ છે। અને આ ક્લચ સાઈડનું ફાડગું પણ અમે સાફ કરી નાખ્યું છે કમ્પ્લીટ। તમે જોઈ શકો છો કેમિકલથી કમ્પ્લીટ આખું સાફ કર્યું છે। અને અમે ક્લચ સાઈડ આ રીતે કમ્પ્લીટ સાફ કરીને કમ્પ્લીટ ચડાવીએ છીએ। અને પછી એમાં નવું ઓઇલ નાખવામાં આવે તો કમ્પ્લીટ ઓઇલ પણ ખરાબ નથી થતું અને પિકઅપ એકદમ જોરદાર આવી જાય છે। તો આ રીતે અમારી પાસે કમ્પ્લીટ સર્વિસ કરાવવા માટે એક વખત અમારા શોપની અવશ્ય મુલાકાત લ્યો। અને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ।